નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે નિબંધ લેખનની ચર્ચા કરવાના છીએ. તો હવે નિબંધ લેખન એટલે શું એ આપણે બધા જાણીએ છીએ, બરાબર. અને એ નિબંધ લખવામાં ક્યારેક આપણને મુશ્કેલીઓ પડતી હોય છે. આપણે લખી તો નાખીએ છીએ, પણ સારામાં સારા ગુણ મળે એવું લેખન આપણું હોતું નથી. મિત્રો, આજનો આ વિડીયો કોઈ એક ધોરણને લગતો નથી કે ભાઈ 8મા ધોરણમાં જ કામ લાગશે કે 9મામાં જ કામ લાગશે કે 10મામાં કામ લાગશે. પરીક્ષાઓ તમારે આપતા જ રહેવાનું છે અને એમાં નિબંધનું સ્વરૂપ તો આવવાનું જ છે. એટલે આ વિડીયો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓને પણ કામ લાગશે, 8મા ધોરણવાળાને પણ કામ લાગશે અને 9, 10 એમ જ 11, 12 ધોરણના વિદ્યાર્થીઓને પણ કામ લાગશે. એટલે આ વિડીયોને બરાબર સમજી લેજો. હવે મિત્રો, નિબંધ લેખનની ચર્ચા કરીએ એ પહેલાં આપણા મનમાં એ વસ્તુ ક્લિયર થવી જોઈએ કે ભાઈ નિબંધ 8 માર્કનો હોય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપો તો 20 માર્કનો નિબંધ હોય, બરાબર છે. તો આ નિબંધ આપણે કેવી રીતે લખી શકીએ કે જેનાથી સારામાં સારા ગુણ આપણને મળે, તેમજ સામેવાળી વ્યક્તિ એટલે કે તપાસનારને મગજમાં આપણી સારી છાપ છૂટે, બરાબર છે. તો ચલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. મિત્રો, આપણને બધાને ખબર છે કે જ્યારે ભાષાની વાત આવે ને એટલે નિબંધનું સ્વરૂપ આપણને સૌથી પહેલાં યાદ આવે. નિબંધમાં આપણે મનમાં આવે તે વાતો અને વિચારો લખીએ છીએ, પરંતુ સાચા અર્થમાં નિબંધ કોને કહેવાય અને કેવી રીતે સારામાં સારો નિબંધ લખી શકાય જેનાથી વધુ સારા ગુણની સાથે વિષયોને એટલે કે જેના પર આપણે આપણા વિચારોને રજૂ કરીએ છીએ તેને પણ આપણે વધુ નજીકથી સમજી શકીએ. હવે વાત કરીએ પરીક્ષાની. તો પરીક્ષામાં 200 થી 250 અથવા તો જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હો ત્યારે 20 માર્કમાં 350 એટલે કે 350 શબ્દ સુધી નિબંધ લખવાનો હોય છે. તો ચાલો આજે આપણે નિબંધ લેખન શીખીએ. સૌથી પહેલાં મિત્રો, યાદ રાખવાનું કે નિબંધનું કોઈ માળખું નથી. તો પછી તમે એવું કહેશો કે મેડમ શરૂઆત, મધ્યભાગ અને અંત શું છે? મિત્રો, એ તો માત્ર ભાગ પાડેલા છે, એ કોઈ ચોક્કસ માળખું છે નહીં કે ભાઈ તમે શરૂઆત આ રીતે કરી શકો, એનો મધ્યભાગ આ રીતે લખી શકો અને એનો અંત આ રીતે લખી શકો. પણ એનું કોઈ નિશ્ચિત માળખું નથી કે જેમ આપણે વિજ્ઞાનના નિયમો લખતા હોઈએ કે ગણિતના દાખલા ગણતા હોઈએ તો ભાઈ આ સ્ટેપ આવવું જ જોઈએ, એવું નિબંધમાં હોતું નથી. એટલે એક રીતે એવું કહી શકાય કે નિબંધનું કોઈ માળખું નથી. પણ નાના હતા ને ત્યારે આપણને શીખવાડવામાં આવતું હતું કે નિબંધ એટલે બંધન વગર લખાય તેને નિબંધ કહેવાય. આ વાક્ય સાચું છે, પણ મિત્રો આ વાક્ય માત્ર પ્રાથમિક કક્ષા પૂરતું છે. એટલે કે નાના ધોરણો સુધી તમે આ વસ્તુને તમે યોગ્ય રીતે સમજી શકો છો અથવા તો તમે એને મગજમાં રાખી શકો છો. પણ જ્યારે તમે બોર્ડની એક્ઝામ આપવા માટે આગળ વધતા હો, જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે આગળ વધતા હો, ત્યારે નિબંધના ચોક્કસ લેખનને સમજી લેવું જોઈએ. તો ચાલો શરૂઆત કરીએ. પહેલો મુદ્દો છે કે નિબંધમાં ક્યારેય ખોટું કે ગપ્પા મારીને ના લખવું. કેમ? કારણ કે તમે ગપ્પા મારો છો પણ સામે તપાસનાર વ્યક્તિ બહુ બુદ્ધિશાળી બેઠી છે. સામે બેસનાર વ્યક્તિને એનું પૂરતું નોલેજ છે. એટલે જો તમે ગપ્પા મારશો તો એની સીધી અસર તમારા માર્ક ઉપર પડે છે. હવે 3-4 લીટી ખોટી લખવી ને મિત્રો, એના કરતાં 1 લીટી લખો પણ સાચી લખો. અને આ બહુ જ અગત્યની વાત છે. કારણ કે મિત્રો, જ્યારે નિબંધ લખવાનો કહીએ તો માની લો કે આપણે 10 પેજનો નિબંધ લખ્યો પણ વાક્ય એક જ છે. એક રાજા હતો, એક જ રાજા હતો, એક રાજા હતો, એક જ રાજા હતો, એક રાજા હતો. આવું તમે 10 પેજ સુધી લખો. પણ એના કરતાં એવું લખો કે રામપુર નામનું એક ગામ હતું, ત્યાં આગળ એક રાજા શાસન કરતો હતો. અથવા તમે કોઈ પણ રાજ્યનું નામ લખી શકો છો કે ત્યાં આ રાજા શાસન કરતો હતો, ત્યાંની પ્રજા બિલકુલ સુખી હતી અને રાજા પ્રજાપ્રેમી હતો. હવે મિત્રો, તમે જાતે સમજી શકશો કે ભલે તમે 3 કે 4 જ લીટી લખી છે પણ કદાચ એના માર્ક તમને મળશે અને પહેલે તમે એક જ વાક્ય 10 પાના સુધી લખ્યું એના માર્ક તમને મળશે નહીં. તો આ બહુ જ અગત્યની વસ્તુ છે કે ભલે 1-2 લીટી લખો કોઈ પણ વિષયને લગતી, પણ સાચી લખો. એટલે એનો અર્થ એ નથી કે આખા નિબંધમાં તમે શરૂઆતની 2 લીટી લખો,
પણ જે તે મુદ્દાને આવરી લઈને જ્યારે તમે લખતા હો ત્યારે માત્ર 2 કે 3 લીટી લખો, પણ સચોટ લખો, જેનાથી તમને માર્ક મળી શકે છે. હવે મિત્રો આપણે આગળ વધીએ કે નિબંધમાં ક્યારેય એક પક્ષ ન લેવો જોઈએ. એક પક્ષ ન લેવો જોઈએ એટલે કે તમને જે નિબંધ આપવામાં આવ્યો છે માત્ર તેના સારા પાસા જ ના લેવા જોઈએ, અથવા તો પછી એના ખરાબ જ પાસા ના લેવા જોઈએ. કારણ કે એક સિક્કાની 2 બાજુ હોય છે. દાખલા તરીકે આપણે 5 રૂપિયાનો કે 10 રૂપિયાનો સિક્કો લઈને બજારમાં ગયા, પણ એક બાજુ એની ઘસાઈ ગયેલી હશે તો શું એ ચાલશે ખરો? નહીં ચાલે. તો એવી જ રીતે નિબંધની અંદર પણ બંને પાસાને તમારે જોડે લઈને ચાલવાના છે. જો તમે એ જોડે લઈને ના ચાલો તો નિબંધ એકતરફી થઈ જશે અને એકતરફી નિબંધમાં તમને માર્ક પૂર્ણ મળી શકે નહીં. આ ખાસ યાદ રાખજો. તો 2 પક્ષ કયા? તો કહે છે કે જે તે વિષયના હકારાત્મક અને નકારાત્મક એટલે પોઝિટિવ અને નેગેટિવ બંને પક્ષને સાથે લઈને ચાલવા જોઈએ. દાખલા તરીકે માની લો કે આપણે વિજ્ઞાન કે ટેકનોલોજી ઉપર નિબંધ લખીએ છીએ, બરાબર? ત્યારે માત્ર તેનાથી થતા ફાયદા જ ના લખવા જોઈએ કે પછી એના હકારાત્મક જ વલણ આપણે લખવા જોઈએ નહીં. તો આપણે શું કરવું જોઈએ? માત્ર હકારાત્મક વલણ દ્વારા જ આપણે લખી શકતા નથી. તો આપણે સમજી શકીએ છીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે આપણા સમયની બચત થાય છે, બરાબર છે? હવે બચત તો થાય છે, પણ એનો બીજો ફાયદો છે કામ ઝડપી થઈ જાય છે. પણ બચત થાય છે, કામ ઝડપી થાય છે એ એટલું પૂરતું નથી, કારણ કે એ માત્ર એના હકારાત્મક મુદ્દા થયા છે, તો એની નકારાત્મક અસરો પણ હશે ને. દાખલા તરીકે આપણા ઘરમાં વોશિંગ મશીન આપણે વસાવી લીધું તો એનાથી સમયની બચત થશે, કામ બિલકુલ ઝડપી થઈ જશે. પણ કદાચ પહેલાંના સમયની અંદર એ કપડાં ધોવાના કારણે થતી એક્સરસાઇઝ અટકી જશે અને મનુષ્ય કેવો થઈ જાય છે? આળસુ બનતો જાય છે. તો એના કારણે શું થશે? સ્વાસ્થ્ય પર પણ એની અસર થશે અને એ માટેની મુશ્કેલીઓ પણ ઊભી થાય છે. એટલે યાદ રાખવું કે કોઈ પણ નિબંધ વિષયને અનુરૂપ લખો ત્યારે એમાં પોઝિટિવ અને નેગેટિવ બંને મુદ્દાઓ લખવા જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ કે નિબંધ લખતી વખતે જેટલા તમે હકારાત્મક મુદ્દા લખો એટલા જ નકારાત્મક મુદ્દા લખવા જોઈએ. એટલે કે નિબંધનું બેલેન્સ રાખવું જોઈએ. માની લો કે તમે કોઈ પણ હકારાત્મક મુદ્દા 7 લખ્યા છે, બરાબર છે? તો એના નેગેટિવ એટલે કે નકારાત્મક મુદ્દા 5 કે 6 લખી શકો છો. હવે તમે મુદ્દાઓના અંકની ચર્ચા કરશો તો તમે કદાચ ગૂંચવાઈ જશો, પણ ટૂંકમાં એવું કહી શકાય બહુ ઓછા શબ્દોમાં કે જેટલું તમે હકારાત્મક પાસાને મહત્ત્વ આપો છો એટલું જ નકારાત્મક પાસાને પણ મહત્ત્વ આપવું જોઈએ. અને આ બંને વસ્તુને સાથે લઈ અને તમારે નિબંધનું બેલેન્સ રાખવું જોઈએ. તો કદાચ બહુ જ સારી રીતે તમે લખી શકશો. પછી એક જ પોઝિટિવ વધારે લખલખ કર્યા અથવા તો નેગેટિવ જ વધારે લખલખ કર્યા એનો અર્થ એ થશે કે તમને એ વિષયનું પૂરતું જ્ઞાન છે નહીં. એટલે નિબંધ લખતી વખતે બેલેન્સ રાખવું જોઈએ. ત્યાર પછી છે કે નિબંધ એ લખનારના વિચારોનું પ્રતિબિંબ છે. તમને જે કંઈ વિષય આપવામાં આવ્યો છે એ વિષય માટે તમારું જ્ઞાન કેટલું છે અથવા તો તમારા વિચારો શું છે એનું એ રિફ્લેક્શન છે, એનું પ્રતિબિંબ છે. એટલે તમારા વિષયની માહિતી તમને કેટલી છે એ સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય છે, બરાબર છે? દાખલા તરીકે એવું કહીએ કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજી છે, અને વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે સમયની બચત થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જઈ શકાય છે, અથવા 10 લોકોનું કામ એક જ વ્યક્તિ કરી શકે છે, કોમ્પ્યુટરમાં ડેટા બધો સચવાયેલો રહે છે. તો આ બધી જ વસ્તુ સાચી છે, પણ એની સામે નકારાત્મક મુદ્દો કયો બનશે કે ભાઈ કોમ્પ્યુટરની અંદર ડેટા સચવાય છે એટલે માણસની યાદશક્તિ ઘટી ગઈ છે. આપણને હવે મિત્રો એવું થઈ ગયું છે કે મોબાઈલ આવી ગયા એટલે આપણને ઘરનાય નંબર ઘણી વખત યાદ નથી હોતા. આપણે મોબાઈલ ખોલીએ છીએ, નંબર એડ કરેલો હોય છે અને ક્લિક કરીને ફોન કરી દેતા હોઈએ છીએ. સારું તો છે, પણ સારાની સાથે ખરાબ પણ છે. એટલે કે દરેક વિચારો એ તમારું પ્રતિબિંબ છે, એ તમારા વિષયનું તમારા માટેનું જ્ઞાન બતાડે છે. એટલે વિચારોને રજૂ કરતી વખતે બહુ જ ધ્યાન રાખવું જોઈએ. ચલો ત્યાર પછી આગળ ચર્ચા કરીએ કે ભાઈ મિત્રો તમને બધાને ખબર છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે નિબંધ લખીએ ને એટલે જોડણીની ભૂલો કરતા હોઈએ છીએ.
અને જોડણીની ભૂલો કરીએ એટલે શું કરીએ, એને બરાબર ઘૂંટીને લીટા પાડીને એને પેજ ફાટે ત્યાં સુધી ઘસતા હોઈએ છીએ, અથવા તો સરસ મજાની આમ ડેકોરેશન કરતા હોઈએ છીએ. તો મિત્રો એટલો ડેકોરેશનનો ટાઈમ એની પાછળ વગાડવો જોઈએ નહીં, કારણ કે તમે 8 કે 10 માર્કનો નિબંધ લખતા હો કે 20 માર્કનો નિબંધ લખતા હોય ત્યારે ટાઈમ મેનેજમેન્ટ સાથે ચાલવાનું છે, તો જ આપણે પરીક્ષાનો સમયને સાચવી શકીશું. તો જોડણીની ભૂલો થાય અથવા તો માની લો કે કોઈક લીટી ખોટી લખાઈ ગઈ, તો તમારે એને વધારે પડતી છેડછાડ કરવાની જરૂર નથી, બરાબર છે. એને માત્ર એક આડી લીટી લખો અને આગળ નીકળી જાઓ, કારણ કે સામેવાળી વ્યક્તિ પણ નોલેજેબલ છે, એને પણ ખબર છે કે તમે એક આડી લીટી મારી છે, મતલબ આ શબ્દ કે આ વાક્ય ગણવાનું નથી. તો વધારે પડતી છેકછાક પણ નિબંધ લખતી વખતે થવી જોઈએ નહીં. ત્યાર પછી છે કે માની લો કે તમે નિબંધ લખો જ છો, બરાબર છે, અને લખીએ જ છીએ આપણે, એમાં કંઈ નવાઈની વસ્તુ નથી. પણ જો નિબંધ લખતા હો ત્યારે તમે જોડણીની ભૂલ ના જ કરો એવું તો બનવાનું નથી, કારણ કે જોડણીના બધા નિયમો આપણને યાદ નથી હોતા. આપણે માત્ર રૂઢ થઈ ગયેલી જોડણીઓ જ સ્પષ્ટ રીતે લખી શકતા હોઈએ છીએ. તો જોડણીની ભૂલો થવી જ ના જોઈએ આમ તો, પણ માણસ છીએ, માણસ માત્ર ભૂલને પાત્ર, એટલે જોડણીની ભૂલો થઈ જાય છે. તો એ યાદ રાખવું જોઈએ કે જ્યારે તમે જોડણી લખો ને ત્યારે એ જોડણીનો અર્થ ન બદલાવો જોઈએ, બરાબર છે. તમે જોડણી લખી દીધી પણ એ જોડણીનો અર્થ બદલાઈ જશે તો આખું વાક્ય બદલાઈ જશે, બરાબર છે. દાખલા તરીકે માની લો કે મેં નિબંધમાં એક વાક્ય એવું લખ્યું કે દરેકના દિલમાં પશુઓ માટે પ્રેમ હોય છે. હવે દિલની જોડણી આપણને બધાને ખબર છે કે દિલમાં હસ્વ ઈ આવે, બરાબર છે. પણ માની લો કે મેં ભૂલ કરી અને દિલને બદલે ડીલ લખી દીધું, તો અથવા ચલો મેં દીર્ઘ કરી દીધો, તો એનો અર્થ શરીર થઈ જશે, બરાબર છે. તો દરેકના શરીરમાં પશુઓ માટે પ્રેમ હોય છે, આવું વાક્યનું અર્થઘટન થશે. તો આ અર્થઘટન ખોટું થાય છે, માટે તમને માર્ક મળી શકતા નથી. એટલે જોડણીની ભૂલો શક્ય હોય ત્યાં સુધી કરશો નહીં. અને માનો કે થઈ જાય અને તમે એ જોડણી માટે સ્પષ્ટ નથી તો ધ્યાન રાખજો કે એનો અર્થ બદલાવવો જોઈએ નહીં. દાખલા તરીકે અહીં એક ઉદાહરણ આપેલું છે કે તમે ગોળ અને ગોળ લખો છો. હવે મિત્રો અહીંયા તમને એક પ્રિન્ટ આપેલી છે, એમાં જુઓ કે આપણે પહેલું ગોળ છે ને એ આપણે માત્રાવાળું જ ગોળ લખીએ છીએ, જેનો અર્થ થાય છે વર્તુળ. પણ જ્યારે આપણે ગોળ લખતા હોઈએ ત્યારે ઉપર એને રકાર રેફ આપીએ છીએ, બરાબર છે, એને અર્ધચંદ્રાકાર કરતા હોઈએ છીએ, જેનો અર્થ વિવૃત્ત ઓ થાય છે. અને એ વિવૃત્ત ઓના કારણે જ્યારે આપણે ગોળ શબ્દ બોલીએ ત્યારે આપણું મોઢું લંબગોળ આકારનું થાય છે, આડું બને છે અને ગોળ શબ્દ બોલાય છે. ગોળ અને ગોળ બંને શબ્દ બોલી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે, જેનો અર્થ થશે ખાદ્ય પદાર્થ. દાખલા તરીકે તમે નિબંધમાં કોઈ વાક્ય એવું લખ્યું કે મારા ઘરની આગળ ગોળ બાલ્કની છે, બરાબર છે. હવે તમે ગોળને બદલે ગોળ લખ્યું, અર્ધચંદ્રાકાર બિંદી કરી દીધી, તો એનો અર્થ શું થશે કે મારા ઘરની આગળ ખાદ્ય પદાર્થ બાલ્કની છે. અથવા તો પછી તમે ગોળ લખો છો કે અમે શાકમાં ગોળ નાખીએ છીએ, તો એનો અર્થ શું થશે, માત્રાવાળું લખ્યો હશે તો એનો અર્થ થશે કે અમે શાકમાં વર્તુળ નાખીએ છીએ. હવે મિત્રો આ શબ્દભેદ છે, તમે 7મા ધોરણથી શીખતા આવ્યા છો, એટલે એ શબ્દભેદ અને જોડણી બંને એકબીજાને અનુલક્ષીને લખાતી હોય છે. એટલે તમને ત્યાં આગળ ખ્યાલ આવી જશે કે માત્ર જોડણીની ભૂલો થવાના કારણે કેવા શબ્દભેદ રચાય છે. તો આ પણ ખાસ યાદ રાખવું જોઈએ. ત્યાર પછીની વાત કે લખાણ વધારે પડતું લાંબુ કે નીરસ ના હોવું જોઈએ. ઘણી વખત એવું હોય કે આપણે લખ જ કરતા હોઈએ એકના એક વિષય ઉપર અને વધારે પડતું લાંબુ લખતા હોઈએ, બરાબર છે. તો એ પણ વાચકને નડતર રૂપ થતું હોય છે, એ પણ એ પૂરું વાંચી શકતા નથી. અને નીરસ હોય ત્યારે તો બિલકુલ ના ગમે. આપણે મૂવી જોવા માટે ગયા હોય અને ભંગાર મૂવી આવી ગઈ હોય તો આપણને જ જોવી નહીં ગમતી. એ દ્રશ્ય અને શ્રાવ્ય છે, સાંભળી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ, છતાંય આપણને એમાં રસ આવતો નથી. તો આ લખેલી વસ્તુને વાંચવામાં સામેવાળાને ઇન્ટરેસ્ટ ના આવે, બરાબર છે, તો એ તપાસવામાં પણ એ રીતનું જ રાખે છે. પણ મિત્રો બધા શિક્ષકોના હૃદયમાં એક સોફ્ટ કોર્નર હોય છે, જેથી એ આખા નિબંધો વાંચે છે અને તપાસે પણ છે.
એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યાર પછી કે વાક્યો કેવા હોવા જોઈએ, લાંબા ના હોવા જોઈએ. તો પછી કેવા હોવા જોઈએ? તો વાક્યો ટૂંકા પણ ચોટદાર, અસરકારક અને સ્પષ્ટ સમજાય તેવા હોવા જોઈએ. કે તમે જે વિચારો રજૂ કરો છો એ વિચારો 100% સામેવાળી વ્યક્તિના મગજની સાથે એના હૃદયમાં ઉતરી જવા જોઈએ. તમે જે કહેવા માગો છો એ ફેક્ટ એને કહી શકો છો. તો આગળ વાત કરીએ આપણે કે આ તો વાત થઈ ગઈ આપણે વાક્યોની. હવે આપણે વાત કરીએ કે ખરેખર નિબંધની શરૂઆત આપણે કેવી રીતે કરી શકીએ. નિબંધને સરળ રીતે કઈ રીતે લખી શકાય અને એના માટે તમને જરૂરી અને સમજાય એવી થોડીક વિગતોની આપણે ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે નિબંધની વ્યાખ્યા લખીએ છીએ. હવે નિબંધની વ્યાખ્યા ના હોય પણ વ્યાખ્યા અર્થ એટલે પ્રસ્તાવના લખીએ છીએ. તો પ્રસ્તાવના કેટલી લીટીમાં લખી શકાય અને કઈ રીતે લખી શકાય એ પણ સમજી લો. કે કોઈ પણ નિબંધની શરૂઆત જ્યારે તમે કરતા હો એનો પ્રથમ ભાગ એટલે એની વ્યાખ્યા અથવા તો એને પ્રસ્તાવના કહી શકાય છે. તો મિત્રો, જ્યારે નિબંધ 200 થી 250 શબ્દોમાં લખવાનો હોય ત્યારે પ્રસ્તાવના 1 કે 2 લીટીમાં લખી શકાય. અને જો નિબંધ 250 થી 350 શબ્દોમાં લખવાનો હોય, કે આ જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય ત્યારની વાત છે, અત્યારે તમને લાગુ પડે નહીં, પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય ત્યારે 250 થી 350 શબ્દોમાં નિબંધ લખવાનો હોય છે, જેનું ગુણ હોય છે 20. એટલે એવા સંજોગોમાં તમારે 3 થી 4 લીટીની અંદર એની પ્રસ્તાવના લખવાની હોય છે. હવે માની લો મિત્રો કે મારે ગ્રીષ્મનો મધ્યાહન નિબંધ લખવો છે, તો હું એની પ્રસ્તાવના કેવી રીતે લખી શકું? બરાબર છે. તો એની પ્રસ્તાવનામાં તમે લખી શકો કે આજના આધુનિક સમયમાં મનુષ્ય જ્યારે પૈસાની પાછળ આંધળી દોટ મૂકે છે ત્યારે એ તડકો નથી જોતો, એ ઠંડી નથી જોતો કે નથી વરસાદ જોતો. માત્ર પૈણાની જેમ પોતાના જીવનને ગતિ આપે રાખે છે અને આ ચક્રોની અંદર એ ઋતુઓમાં ફસાય છે. અને ભારત અનોખું ઋતુચક્ર ધરાવે છે. તો તમે આ એની પ્રસ્તાવના થઈ ગઈ કે ઋતુચક્રોની અંદર તમે 3 ઋતુઓની ચર્ચા કરશો કે ભાઈ ચોમાસું, શિયાળો, ઉનાળો, ચોમાસું. બરાબર છે. હવે તમે 3જા, 4થા, 5મા ધોરણમાં હતા ત્યારે આપણે લખતા હતા કે ભારત આપણો દેશ છે, એ ભારતની 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. પણ આ જ વસ્તુ લઈને જ્યારે તમે 9મા કે 10માના ધોરણે લખતા હોય કે 8માના ધોરણે લખતા હો અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓના સમયમાં લખતા હો તો આ વસ્તુ યોગ્ય છે નહીં. એટલે પ્રસ્તાવના પણ કેવી હોવી જોઈએ કે સામેવાળા વ્યક્તિને આખો નિબંધ વાંચી શકે. તો જ્યારે તમે મેં કહ્યું એવી રીતે શરૂઆત કરશો તો એ ચોટદાર થઈ જશે. બરાબર છે. તો 2 કે 3 લીટીમાં તમે આટલી સરસ રજૂઆત કરી શકો છો, જે તમારી પ્રસ્તાવના બની જશે. ચલો, ત્યાર પછી આપણે મધ્યભાગની વાત કરીએ. મધ્યભાગ એટલે કે આપણા નિબંધનું હૃદય, એનું શરીર. બરાબર છે. નિબંધનું શરીર એટલે કે જે વિષય પર આપણે નિબંધ લખીએ છીએ એનો ઇતિહાસ લખવો. બરાબર, ઇતિહાસ લખવો. પણ મિત્રો બધી વખતે ઇતિહાસ હોય ખરો? નાય હોય. ચલો, તો એવા સંજોગોમાં શું થશે એની ચર્ચા આપણે આગળ કરીશું. પણ અત્યારે સમજીએ કે તમે જે વસ્તુ લખો છો, તમે જે વિષયને લઈને એનો ઇતિહાસ લખો છો, ઇતિહાસ એટલે પહેલાં શું હતું અને અત્યારે શું છે એ વસ્તુને તમારે સાંકળવાની છે. તો જ્યારે તમે એ ઇતિહાસ લખતા હો ત્યારે એની માહિતી હોવી જરૂરી છે. અને એ માહિતી તમારે 1-2 લીટીમાં લખવાની છે. બરાબર છે. દાખલા તરીકે માની લો કે હું ગ્રીષ્મનું મધ્યાહન લખું છું, તો ગ્રીષ્મના મધ્યાહનનું ઇતિહાસ હોય ખરો કે ભાઈ આટલા વર્ષો પહેલાં ગ્રીષ્મ ઋતુ શરૂ થઈ હતી? ના. પણ ગ્રીષ્મ ઋતુ પહેલાં જે ઋતુ હતી એ ઋતુની અસર કેવી હતી એ તમે લખી શકો. દાખલા તરીકે શિયાળાની ઠંડી ઠંડી હવા કે જેમાં વ્યક્તિઓ મનમોહક રીતે પ્રકૃતિને માણતા હોય છે, તો સાથે સાથે એ ઠંડકના કારણે મનુષ્ય અકળાઈ પણ જતો હોય છે, ઘરની બહાર પણ નથી નીકળી શકતો અને ઠંડીના કારણે કેટલાય વ્યક્તિઓના મૃત્યુ પણ થાય છે. પણ આ ઠંડીમાંથી એકાએક બીજી ઋતુની શરૂઆત થઈ જાય છે અને એ છે ગ્રીષ્મ. તો આ રીતે તમે લખી શકો છો. આ એનો ઇતિહાસ નથી પણ એને સાંકળવા માટે લખેલો મુદ્દો છે.
બરાબર. તો ઇતિહાસ બધી વખતે ના હોય ત્યારે તમે એનું સંકલન આ રીતે કરી શકો છો. તો એવા સમયની અંદર તમે માહિતી નહીં લખો તો ચાલશે, ઇતિહાસ નહીં લખો તો ચાલશે, પણ ખોટો લખવાની જરૂર નથી. બીજી એક વસ્તુ તમને શીખવાડી દઉં. દાખલા તરીકે તમે એવી વિષય ઉપર નિબંધ લખો છો, એવા વિષય ઉપર નિબંધ લખો છો કે જેનો ઇતિહાસ છે, તો તમે કેવું લખી શકો? એનો એક આપણે મુદ્દો સમજીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ઉપર જો તમે નિબંધ લખતા હો ત્યારે તો એનો ઇતિહાસ તમને મળે છે, તો એનો ઇતિહાસ તમે કેવી રીતે લખી શકો? તો એના ઇતિહાસ માટે તમારે પ્રથમ શોધો થઈ હોય એ લખવાની, અથવા તો પહેલાંના સમયમાં જે વૈજ્ઞાનિકો થઈ ગયા એ લખવાના, અને પછી એમાંથી ધીમે ધીમે અનુક્રમે કેવી શરૂઆત થઈ અને અત્યારે કઈ પરિસ્થિતિમાં છે એ તમે લખી શકો. દાખલા તરીકે મોબાઈલ વિશે તમે લખતા હો તો તમે લખી શકો કે પ્રાચીન સમયની અંદર વૈજ્ઞાનિક ગ્રેહામ બેલે ફોનની શરૂઆત કરી, અને ફોન પછી ધીમે 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 પહેલાં કાને પકડતા હતા અને મોઢેથી બોલતા હતા, પછી એનું સ્વરૂપ બદલાઈ ગયું, દોરડા આવી ગયા, દોરડાની સાથે એને જોડીને વાત કરવામાં આવે છે, અને ત્યાર પછી અત્યારે એનું અત્યંત આધુનિક સ્વરૂપ આપણને મળે છે કે જેની અંદર દોરડાની જરૂર જ નથી. બરાબર છે. અને એ છે આપણો મોબાઈલ. માત્ર તરંગો દ્વારા પણ આપણે વાતચીત કરી શકીએ છીએ. તો આ થઈ ગયો એનો ઇતિહાસ, અને એ ઇતિહાસની સાથે સાથે આપણે આજના વર્તમાન સમયને પણ જોડી લીધો. તો આ રીતે 3-4 લીટી લખીને પણ તમે બહુ સરસ રીતે એના મધ્યભાગની શરૂઆત કરી શકો છો. તો તમારી 2-3 લીટી થઈ ગઈ પ્રસ્તાવનાની, અને 2 થી 3 લીટી અથવા તો 4 લીટી થઈ ગઈ તમારી મધ્યભાગની શરૂઆતની. એટલે ઓછામાં ઓછું 7 લીટી તમારી થઈ ગઈ. ત્યાર પછી એમાં જ આગળ વધવાનું છે અને હાલની પરિસ્થિતિ લખવાની છે. હાલની પરિસ્થિતિમાં તમને શીખવાડી કે કેવી રીતે લખવાની છે. દાખલા તરીકે ગ્રીષ્મનો મધ્યાહન લખીએ છીએ તો આપણે સાંકળી લીધું છે કે ભાઈ એકાએક ગ્રીષ્મની શરૂઆત થઈ જાય છે, અને આ ગ્રીષ્મ ઋતુની અંદર પરિસ્થિતિ એવી હોય છે કે માણસો ગરમીથી અકળાઈ જતા હોય છે, અને જે સૂર્યની રાહ શિયાળામાં જોવાતી હોય છે એ જ સૂરજ આપણને ઉનાળામાં આકરો લાગે છે. તો એની હાલની પરિસ્થિતિ લખી દો કે હાલની પરિસ્થિતિમાં ગરમીની શી અસરો થાય છે. બરાબર છે ને. ગરમીના કારણે કેવી પરિસ્થિતિઓ ઊભી થાય છે એ તમે લખી શકો છો. ત્યાર પછી એનાથી થોડાક આગળ વધીએ અને એક પેરેગ્રાફ લખીએ. તો એ પેરેગ્રાફની અંદર તમે લખી શકો કે ભાઈ ભવિષ્યમાં શું થશે. વિજ્ઞાન અને ટેકનોલોજીની શોધો, અત્યારે આપણે મોબાઈલ શોધાઈ ગયો તો મોબાઈલની આગળનું સ્ટેપ કયું હોઈ શકે એ તમે લખી શકો. ગ્રીષ્મનું મધ્યાહન લખો છો તો એનું ભવિષ્ય શું હશે. આપણને ખબર છે કે ચલો ભાઈ આજે 40 ડિગ્રી ગરમી છે તો આવતા વર્ષે 50 ડિગ્રી ગરમી થઈ જવાની છે, એનું ભવિષ્ય આપણને ખબર છે ના. પણ એવા સમયે તમે લખી શકો છો ચોક્કસ કે જો આવનારા સમયની અંદર ગરમીનું પ્રમાણ આમને આમ વધતું રહેશે તો ઓઝોન પ્રદૂષણના કારણે ઓઝોન સ્તરની અંદર જે ઘટાડો થયો છે એ વસ્તુને તો અસર થઈ જ છે, અને એના કારણે ગરમીનું પ્રમાણ પણ વધવાનું છે. અને આ ગરમીનું પ્રમાણ વધતું રહેશે તો એક સમય એવો પણ આવશે કે જ્યારે પૃથ્વી ગ્રહ ઉપર એક પણ નાનામાં નાનો છોડ પણ જોવા નહીં મળે. તો આ એનું ભવિષ્ય થઈ ગયું જે તમારા વિચારોને અનુસાર છે. કદાચ બને પણ ખરું અને ના પણ બને. આપણે એના માટે શ્યોર નથી, કારણ કે આપણે બધા ભવિષ્યને જોઈ નથી શકતા. એટલી શક્તિ આપણને ભગવાને આપી નથી. પણ હા, વિચારોની શક્તિ ચોક્કસ આપી છે કે જેનાથી આપણે એ વસ્તુને વિચારી શકીએ છીએ. તો શું થશે અથવા તમે શું કરશો એ વિષયને અનુરૂપ તમે લખી શકો છો. હવે આ તમારો થઈ ગયો મધ્ય ભાગ. તો તમે શું કરી શકો આ મધ્ય ભાગમાં? તો આ મધ્ય ભાગ એવું છે કે જ્યાં તમારી વિચારોને મોકળાશ મળશે. તો તમે એવા સમયે ઉદાહરણો લઈ શકો છો, જુદા જુદા સમજૂતીને વધારે સ્પષ્ટ કરી શકો છો. વિવિધ ભાષાની પંક્તિઓ તમે લખી શકો છો, રૂઢિપ્રયોગ લખો છો. બરાબર છે. પછી સુવિચાર અથવા કોટેશન ને સૂત્રોનો તમે ઉપયોગ કરી શકો છો, જેના કારણે તમારું આખું નિબંધ લેખન અસરકારક બની જાય છે, અને તમે લખેલા નિબંધની ઊંડી અસર સામા પક્ષે જોવા મળે છે. તો મિત્રો, આ રીતે તમે નિબંધની શરૂઆતને મધ્યભાગ લખી શકો છો. પણ હવે વાત કરીએ કે માત્ર આટલું જ પૂરતું છે અને નથી તો કેમ? હવે આગળ વધીએ. પણ મિત્રો, બધી વખતે ઇતિહાસ નહીં હોતો. આપણે આગળ ચર્ચા કરી લીધી તો ક્યારેક ને ક્યારેક તે ઘટના પહેલી વખત બનવાની જ છે.
તે ઘટના જ્યારે પહેલી વખત બને છે અને ત્યારે જે પરિસ્થિતિનું લેખન થતું હોય છે અથવા તો ત્યારે જે પરિસ્થિતિ બનતી હોય છે એ કેવી રીતે લખવી એ પણ આપણા માટે જરૂરી છે કે દરેક વસ્તુ કદાચ પહેલી વખત બની હોય તો તમે એના ઇતિહાસમાં શું લખી શકો, કશું ના લખી શકો. પણ એવા સમયે તમે જુદા જુદા મુદ્દાઓમાં લખી શકો. તો એમાં તમે શું કરી શકો તો કે આર્થિક એનું પાસું લખી શકો, એનું સામાજિક પાસું લખી શકો, રાજકીય પાસું લખી શકો, વિજ્ઞાન અને ટેકનોલોજી અથવા તો સામાન્ય પ્રવાહમાં એ પરિસ્થિતિ કઈ રીતની રચાય છે એ તમે લખી શકો છો. પણ મિત્રો યાદ રાખવું કે આ આર્થિક, સામાજિક, રાજકીય, વિજ્ઞાન ટેકનોલોજી હોય કે સામાન્ય પ્રવાહ હોય એ વિષયને અનુરૂપ હોવો જોઈએ. ઘણી વખત એવું બનતું હોય છે મિત્રો કે એક્ઝામની અંદર પૂછાયું હોય કે ભાઈ આપણા રાષ્ટ્રીય તહેવારો વિશે નિબંધ લખો અને એવા સમયે તમે નવરાત્રિ, હોળી, ધૂળેટી લખીને આવો તો એની સંગતતા ના કહેવાય. બરાબર છે? તો બરાબર યાદ રાખવું કે જ્યારે તમે નિબંધ લખો છો ત્યારે એ વિષયને અનુરૂપ હોવો જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ કે હકારાત્મક અને નકારાત્મક મુદ્દા તમે લખો તો છો પણ કઈ રીતે લખી શકો, કારણ કે બધી જ વસ્તુઓનો બેઝ આપણી જોડે હોય નહીં. તો જ્યારે તમે હકારાત્મક અથવા નકારાત્મક મુદ્દા લખતા હો ત્યારે તમારી જોડે એ વિષયને લગતું જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાન તો આખા નિબંધ માટે હોવું જરૂરી છે, પણ બધા જ વિષયો એવા નથી હોતા કે જેમાં આપણે પૂર્ણ હોઈએ. તો એવા સમયે શું કરવું? કારણ કે આપણા આ વિચારો આપણા ગમા કે અણગમા ઉપર આધારિત નથી હોતા કે ભાઈ મને ગમ્યું અને સામેવાળાને નાય ગમતું હોય. તો આપણને ગમે છે ને આપણને નથી ગમતું એના આધારે નિબંધ લખી શકાય નહીં. પણ આ નિબંધ એ રિઝલ્ટ આધારિત હોય છે, પરિણામ અંતર્ગત હોય છે. દાખલા તરીકે માની લો કે તમે નોટબંધી વિશે લખો છો. એવા સમયે તમે એને માત્ર ખોટી ગણાવો એ ના ચાલે. બરાબર છે? એને નેગેટિવ જ ગણી લો એ ચાલે નહીં. કારણ કે એની અસરો લખવી હોય તમારે ત્યારે તમે એના રિપોર્ટોનો ઉપયોગ કરી શકો. IMFનો રિપોર્ટ લઈ શકો, RBIનો રિપોર્ટ લઈ શકો. એનો આધાર રાખી અને તમે લખી શકો કે હા ભાઈ નોટબંધી ખોટી છે અથવા તો નોટબંધી સાચી છે. તો આ રિપોર્ટને આધારે જો તમે લખો તો એ વસ્તુ વધારે પડતી અસરકારક થઈ જતી હોય છે. હવે બીજું એક ઉદાહરણ લઈ લઈએ કે માની લો કે આપણે અત્યારે વર્તમાન સમયની અંદર કોરોના ચાલે છે અને કોરોના ઉપર તમારે નિબંધ લખવો છે. બરાબર? તો એ લોકડાઉનને સાંકળી લેવું જોઈએ આપણે. બરાબર? કેમ કે લોકડાઉન થયું છે એના કારણે પણ ઘણી બધી ખરાબ અસરો પડી છે. એવું જ નથી, હા લોકડાઉનના કારણે કોરોના અટકી ગયો છે, પણ ઘરમાં ને ઘરમાં રહેવાના કારણે ઘણી માનસિક સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ છે. તો એવી માનસિક અસરો જે થઈ છે એને તમે WHO અથવા તો પ્રસિદ્ધ NGOનો જે રિપોર્ટ છે એવી સ્વાસ્થ્ય સંસ્થાઓના રિપોર્ટનો આધાર રાખી અને લખી શકો છો કે ભાઈ લોકડાઉનના કારણે આવી અસરો ઉત્પન્ન થઈ છે. બરાબર? અથવા તો તમે તમારા વિચારોને રજૂ કરી શકો છો. તો આ વાત થઈ ગઈ તમારા હકારાત્મક અને નકારાત્મક મુદ્દાના આધારની. હવે આપણે વાત કરીએ ઉપસંહારની. તો મિત્રો આપણા નિબંધનો અંત ભાગ એ આપણો ઉપસંહાર કહેવાય. બરાબર છે? તો ઉપસંહાર એટલે શું? તો ટૂંકમાં સમજીએ તો નિબંધનો અંત ભાગ એ ઉપસંહાર કે જેની અંદર તમે આખા નિબંધનો સાર લખી શકો છો. ટૂંકમાં 2-4 લીટીમાં તમે લખી શકો છો. દાખલા તરીકે તમે ગ્રીષ્મનું મધ્યાહન લખતા હો તો તમે લખી શકો કે આમ ગ્રીષ્મનો મધ્યાહન આકરો ભલે છે પણ મને ગમે છે, કારણ કે પ્રજા કે અથવા તો લોકો ઘરની બહાર નીકળતા નથી પણ ઘરની અંદર રહી અને પોતાના સમયને વિતાવે છે, પોતાના પરિવારને સમય આપે છે અને ગરમીની અંદર પણ પોતાના પરિવારના સંબંધોની ઠંડક મેળવે છે. આમ ગ્રીષ્મ ઋતુ મને અતિ પ્રિય છે. આ તમે લખી શકો છો. આ તમારો અંત ભાગ થઈ ગયો. તો આખા નિબંધનો તમે સાર લખી દીધો, જેમાં તમારા વિચારોને તમે શું કરો છો? સ્પષ્ટપણે રજૂ કરી દો છો અને નિબંધના વિષયને અનુરૂપ તમે તેના સારા પરિણામની આશા રાખવાનું મત જણાવો છો. આમ નિબંધમાં તમે પ્રસ્તાવના, ઇતિહાસ પણ એ કેવો નિબંધને અનુરૂપ હોય, એના ફાયદા, એના ગેરફાયદા, એનું વાસ્તવિકતા, એની વર્તમાન પરિસ્થિતિ અને એનું ભવિષ્ય લખો છો. જે લખવા માટે તમને બંધન હોતું નથી.
પણ નિબંધનો આપણે વાસ્તવિક અર્થ સમજી લઈએ કે નિહિ વત્તા બંધ એટલે પૂરેપૂરું બંધાયેલું. બરાબર છે? નિબંધ એટલે નિહિ એટલે નહીં ને બંધ એટલે બંધન, બંધન વગરનું. એ પ્રાથમિક કક્ષાએ બરાબર છે, પણ અહીંયા નિહિ વત્તા બંધ એટલે પૂરેપૂરું બંધાયેલું, કે જેનો ઇતિહાસ પણ છે, એની વાસ્તવિક પરિસ્થિતિ પણ છે, એનું વર્તમાન પણ છે, એની અસરો પણ છે, એના ગેરફાયદા પણ છે, એનું ભવિષ્ય પણ આપણે વિચારી લેતા હોઈએ છીએ આપણી ક્ષમતા પ્રમાણે. તો આ બધું એટલે કે એક જીવન થઈ ગયું, જે તે વિષયને લગતું આખું એક જીવન બની જતું હોય છે. તો એ પૂરેપૂરું બંધાયેલું હોય છે. મિત્રો, આ તો થઈ ગઈ નિબંધ લેખનની વાત, પણ ઘણી વખત આપણે નિબંધના વિષયને લઈને ચોક્કસ હોતા નથી. બરાબર છે? કેમ? તો કે એના અંગે આપણે શું ધ્યાન રાખવું જોઈએ લખતી વખતે? તો સામેવાળી વ્યક્તિ એટલે કે તપાસનાર પર તમારી અસર પડે છે, અને એ પડે તો કેવી પડી શકે છે એ આપણે જાણી લઈએ. આપણે બધાને ખબર છે મિત્રો કે એક્ઝામમાં આપણને 2 થી 3 નિબંધો આપવામાં આવે છે, અને એમાંથી તમારે ગમે તે એક નિબંધ લખવાનો હોય છે. એવા સંજોગોમાં ઘણી વખત આપણે 8-10 લીટી લખીને બ્લેન્ક થઈ જઈએ છીએ કે હા ભાઈ, આ વિષય ઉપર મને બધું બહુ આવડે છે, ચલો હું નિબંધ લખી કાઢું. પણ ખરેખર તમે પેન પકડીને લખવા જાઓ ત્યારે 8-10 લીટી અથવા 2 કે 3 ફકરાથી આગળ તમે લખી શકતા નથી, અને એ પણ અર્થપૂર્ણ હોતા નથી. તો એવા સંજોગોમાં શું થાય છે? તો તમે એ નિબંધને કેન્સલ કરો છો અને બીજો નિબંધ લખવાની શરૂઆત કરી દો છો, જેનાથી તપાસનાર ઉપર આની બહુ ખરાબ અસર પડતી હોય છે. તો એ કઈ અસર છે કે જેને કારણે એની અસર સીધા તમારા ગુણ ઉપર જોવા મળતી હોય છે? એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ આ ભૂલ કરતા હોય છે, પણ મિત્રો આ વસ્તુ યાદ રાખવાની તમારે કે આ ભૂલ કરવાથી તમારા પેપરની છાપ પણ ખરાબ પડે છે, અને એની અસરના કારણે તમારા ગુણ પણ ઓછા આવી શકે છે. હવે સમજો કે તમે ધોરણ 10ની પરીક્ષા આપો છો અને તમે આ ભૂલ કરો છો, તો સામેવાળા પેપર તપાસનારની અંદર 4 મુદ્દા ઊભા થાય. એ તો ગમે તે કક્ષા હોય, ધોરણ 10 હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે 8 હોય કે 9 હોય, પણ જ્યારે તમે આ પ્રકારનું કાર્ય કરો ત્યારે 4 મુદ્દા તમારા માટે નેગેટિવ બની જતા હોય છે. એમાં પહેલો મુદ્દો કે તમારામાં નિર્ણય શક્તિ ઓછી છે, કે તમે નિર્ણય નથી લઈ શકતા કે મારે કયો નિબંધ લખવો છે. બીજો મુદ્દો કે તમે વધારે પડતી ચેકચાક કરો છો એટલે સ્વચ્છતા જાળવી શક્યા નથી. ત્રીજો મુદ્દો, તમારું જ્ઞાન અધૂરું છે, જે તે વિષયને લઈને તમે બેઠા છો લખવા માટે, એના માટે તમારું જ્ઞાન અધૂરું છે. અને ચોથો મુદ્દો, માની લો કે કદાચ તમારામાં જ્ઞાન છે, પણ એ જ્ઞાનની તમે રજૂઆત કરી શકતા નથી, એટલે કે ઘણી વખત તમારી તૈયારી ઓછી છે એવું પણ આનાથી સાબિત થતું હોય છે. તો મિત્રો, આ ભૂલો તમારે હવે કરવાની જરૂર નથી. હવે મિત્રો આપણે આગળ વધીએ કે હવે નિબંધ આપણે લખ્યા અને શીખ્યા ખરા, બરાબર છે, પણ છતાંય આને એક એક મુદ્દામાં આપણે બહુ ટૂંકમાં સમજી લઈએ કે નિબંધમાં આપણે શું કરવાનું છે. શીર્ષકને આત્મસાત કરવાનું છે. આત્મસાત કરવું એટલે શીર્ષકને બરાબર સમજવાનું છે, અને એ પ્રમાણે એક રફ પેજની અંદર તમારે ફટાફટ મુદ્દાઓની ગોઠવણી કરી દેવાની. ત્યાર પછી એની પ્રસ્તાવના અથવા તો શરૂઆતને તમે વધારે પડતી અસરકારક બનાવી દો કે સામેવાળી વ્યક્તિને આમ શરૂઆત વાંચતા જ એવું લાગે કે આ નિબંધ બિલકુલ પરફેક્ટ છે. એના પછી તમારા વિચારોનું સાતત્ય જળવાવું જોઈએ, એટલે કે તમે જે એક વિચાર લઈને ચાલ્યા છો એને એ પૂર્ણ થઈ જ જવું જોઈએ. ત્યાં પછી એ અધૂરો રહે અને બીજો વિચાર જોડો અને પાછો પહેલો વિચાર અધૂરો કરીને ત્રીજી જગ્યા ઉપર જોડો, એ ચાલે નહીં. તમે જે વિચાર અથવા તમે જે મુદ્દો લખવા માગો છો એ સળંગ જ લખવાનું છે. ત્યાર પછી નિબંધમાં તમારે એરા મારીને નથી લખવાનું, બરાબર, પણ ભાષાનો નિબંધ છે અને નિબંધ ભાષામાં જ હોય એ પણ આપણે જાણીએ છીએ. તો નિબંધ લખતી વખતે તમારે સરસ રીતે ફકરાઓ પાડીને નિબંધ લખવાનો છે. એક ફકરો લખો, એક લીટી છોડો, ફરી એક ફકરો પાડો, અથવા સળંગ તમે લખતા હો ત્યારે ફકરા પાડી અને લીટી છોડ્યા વગર પણ લખી શકો છો. તો ફકરા પાડીને જે લખાણ લખવામાં આવે છે એ અસરકારક હોય છે. ત્યાર પછી નિબંધના વાક્યો બહુ લાંબા હોવા જોઈએ નહીં. વાક્યો ટૂંકા, સ્પષ્ટ અને ચોટદાર હોવા જોઈએ. ત્યાર પછી નિબંધમાં વિચારોની સ્પષ્ટતા હોવી જોઈએ. તમે જે વસ્તુ કહેવા માગો છો એ સરળપણે સ્પષ્ટ શબ્દોમાં કહેવાયેલી હોવી જોઈએ કે સામેવાળી વ્યક્તિ
કદાચ તમારો નિબંધ વાંચે અને કદાચ બહુ જ બુદ્ધિ ક્ષમતા ના ધરાવતું હોય તો પણ એને બહુ સારી રીતે સમજી શકે એવા વિચારોની સ્પષ્ટતાવાળો હોવો જોઈએ. ત્યાર પછી વિરામ ચિહ્નો આ ખાસ યાદ રાખજો મિત્રો, કારણ કે આપણે લખતા હોઈએ છીએ ને તો આપણે તો બોલવામાંય પૂર્ણ વિરામ નહીં આવતું. આપણે એવું નથી કહેતા કે મને ભૂખ લાગી છે પૂર્ણ વિરામ, મારે ખાવું છે પૂર્ણ વિરામ, આવું બોલવાની જરૂર નથી. પણ એ તમારા બોલવામાં આવે છે, મને ભૂખ લાગી છે, મારે ખાવું છે. તો પૂર્ણ વિરામ કે વિરામ ચિહ્નોને બોલવાની જરૂર નથી, પણ તમારી બોલવાની પદ્ધતિ પરથી એ મપાઈ જતા હોય છે. પણ લખો છો ત્યારે વિરામ ચિહ્નો સ્પષ્ટપણે આવવા જોઈએ. જ્યાં તમને આશ્ચર્ય થતું હોય ત્યાં તમે ઉદ્ગાર ચિહ્ન મૂકો, જ્યાં પ્રશ્ન આવતો હોય ત્યાં તમે પ્રશ્નાર્થ ચિહ્ન કરો. દાખલા તરીકે ગ્રીષ્મનું મધ્યાહન લખતા હોઈએ અને અત્યારે મનુષ્ય જે કંઈ કરી રહ્યો છે એનાથી પ્રકૃતિ પર એની બહુ ખરાબ અસર પડે છે, તો આપણે લખી શકીએ છીએ કે શું મનુષ્ય પ્રકૃતિને બચાવી શકશે ખરો? જો આ વાક્ય વાપરો ત્યારે તમે પૂર્ણ વિરામ કરો તે આખા વાક્યનો અર્થ બદલાઈ જશે. બરાબર છે? બચાવી શકશે અને નાય બચાવી શકે, કશું કહેવાય નહીં. પણ બચાવી શકશે ખરો? અને જો તમે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો એનો અર્થ એ થયો કે મનુષ્ય એના માટેની કોઈ પણ પ્રકારની મદદ કરતો નથી અથવા તો પ્રયત્ન કરતો નથી, તો ભવિષ્યમાં તો કરશે કે કેમ એ તો કોઈ જાણતું નથી. એટલે આ વિચારોની સ્પષ્ટતા ઘણી વખત તમારા વિરામ ચિહ્નોથી જણાઈ જતી હોય છે. જોડણી આપણે આગળ વાત થઈ ગઈ. અનુસ્વાર આવતો હોય ત્યાં અનુસ્વાર લખવો જોઈએ અને વાક્ય રચના સ્પષ્ટ રીતે લખાયેલી હોવી જોઈએ. એકદમ અસરકારક કરતા કર્મ ક્રિયાપદ જે એનું બંધારણ છે એ પ્રમાણે. બરાબર છે? દાખલા તરીકે મને ભૂખ લાગી છે તો હું એવું કહું છે ભૂખ લાગી મને, છે તો વાક્ય જ પણ એ યોગ્ય ક્રમમાં ગોઠવાયેલું નથી. તો વાક્ય રચના પણ કેવી સ્પષ્ટ હોવી જોઈએ. ત્યાર પછી કહેવતો, રૂઢિપ્રયોગો, અવતરણ ચિહ્નોનો, સુભાષિતોનો ઉપયોગ કરવો અને કાવ્યની અમુક પંક્તિઓનો પણ ઉપયોગ કરવો કે જેના કારણે તમારું લખાણ એકદમ અસરકારક બને છે. એવું જરૂરી નથી મિત્રો કે ગુજરાતીમાં તમે નિબંધ લખો છો એટલે ગુજરાતી જ વિષયના વાક્યો લેવા, તમે ઇંગ્લિશના પણ લઈ શકો છો. બરાબર છે? દાખલા તરીકે તમે પરિશ્રમિક પારસમણી લખતા હો તો ઇંગ્લિશમાં સરસ એના માટે કહેવાયું છે અ મેન ઇઝ આર્કિટેક્ટ ઓફ હિઝ ઓન ફોર્ચ્યુન. બરાબર છે? તો તમે આ વસ્તુ લખી શકો છો, એ ભલે બીજી ભાષાની છે. સંસ્કૃતમાંય લખી શકો ઉદ્યમેન્હિ સિદ્ધ્યંતિ નહીં કાર્યાણી મનોરથૈઃ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાઃ. તો જુદી જુદી ભાષાના કોટેશનો, પંક્તિઓ, સુભાષિતોનો ઉપયોગ તમે કરી શકો અને લખાણને વધારે અસરકારક બનાવી શકો છો. ત્યાર પછી લખાણ ગમે તે હોય, જરૂરી નથી કે નિબંધ. બરાબર? પણ નિબંધ હોય, અહેવાલ હોય, પત્ર લેખન હોય, વાર્તા લેખન હોય અથવા સંવાદ લેખન હોય, વિચાર વિસ્તાર હોય, પણ આ બધા ઉપર એક સમગ્ર અસર જો પડતી હોય ને તો મિત્રો એ તમારા અક્ષરોની છે. જો તમારા અક્ષરો ખરાબ હોય તો એ તમે ગમે તેટલું સારું લખ્યું હોય પણ એ નિબંધની કે એ અહેવાલ કે એ લેખનની કોઈ પણ પ્રકારની અસર સામેવાળી વ્યક્તિ પર પડતી નથી. ગાંધીજીએ કહ્યું છે ને કે અધૂરા ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. હા, એ અલબત્ત એ વસ્તુ જુદી હતી કે ગાંધીજીના અક્ષર સારા નહોતા, પણ આપણે એક જ વસ્તુ કહેવા માગીએ છીએ કે અક્ષરો એ કોઈ પણ લખાણ ઉપર બહુ ઝડપથી અસર કરે છે. દાખલા તરીકે માની લો મિત્રો કે તમે બજારમાં ખરીદી કરવા માટે ગયા અને એક લારીમાં 200 રૂપિયાની સાડી છે અને એ જ સાડીને સરસ મજાના પુઠ્ઠામાં કવર કરી ખોખાની અંદર મૂકી અથવા તો શોરૂમની અંદર કોઈ પેડિક્વીનને પહેરાયેલી છે તો તમે એ સાડીના 5000 રૂપિયા આપીને આવો છો, પણ એ જ સાડી 200 કે 250 રૂપિયામાં કોઈ નાની દુકાનમાંથી કે લારીમાંથી લેતા નથી. આ તો માત્ર એક ઉદાહરણ છે. તો એનો અર્થ એ થયો કે જેટલું દેખાવ સારું, બરાબર છે, એટલી જ વ્યક્તિ વધારે આકર્ષિત થતી હોય છે. પેડિક્વીનને પહેરાવી હોય ને એને ખબર પડે કે ભાઈ આ પહેરે બહુ મસ્ત લાગે છે એટલે શોરૂમમાંથી જે સાડી ખરીદવાનો આગ્રહ રાખશે. તો એવી જ રીતે તમારા નિબંધનું માળખું પણ એવું છે. તમે પાના ઉપર, પાનું એ તમારું શોરૂમ છે અને અક્ષરો એ તમારું પેડિક્વીન ઉપર પહેરાયેલી સાડી જેવા છે. બરાબર છે? કે જો એ સારા હશે તો કોઈ પણ વ્યક્તિ એને વાંચવા બહુ જલ્દી
પ્રેરાશે. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે સમગ્ર લખાણમાં વિષયને ન્યાય મળવો જોઈએ. જો વિષયને ન્યાય ના મળે અને વિષયને ઉપરાંત જો તમે બીજી કોઈ વસ્તુ લખો છો તો એ નિબંધ ક્યારેય નિબંધ કહેવાશે નહીં. એ માત્ર લખાણ છે, એને નિબંધ કહી શકાય નહીં. એવી જ રીતે જેમ તમે મિત્રો પ્રસ્તાવનાની બહુ ચોટદાર રજૂઆત કરો છો, પ્રસ્તાવના જેટલી સરસ લખો છો એટલી જ સરસ એનો અંત પણ હોવો જોઈએ અને પ્રસ્તાવનાની જેમ ઉપસંહાર પણ ચોટદાર હોવો જોઈએ. તો મિત્રો હવે તમને સમજાઈ જ ગયું હશે કે ભાઈ નિબંધ કેવી રીતે લખવો કે જેનાથી અસરકારક લખાણ થાય અને તમને રોકડા માર્ક મળે. તો હવે તમે સમજી ગયા છો. તો હવે હું આશા રાખું છું કે જ્યારે તમે પરીક્ષા આપો અને નિબંધ લખો ત્યારે આ વસ્તુને, આ વિડીયોને તમે બરાબર સમજી અને યાદ રાખશો અને એને ત્યાં એપ્લાય કરવાનો પ્રયત્ન કરશો. તો જ્યારે તમે હવે નિબંધ લખો ત્યારે તમને રોકડા માર્ક મળે એવી આશા રાખું છું. હવે મને રજા આપો. જય જલારામ.